जय माताजी ने बापा सीताराम बधाने। तो आज આપણે જવાનું છે બગડાણા અને નાસ્તો પાણી કરી ને હવે નીકળી ગયા છે બગડાણા માટે। તો આગળ જઈએ ને પછી આપણે મળીએ ના। તો આપણે બગડાણા તો પહોંચી ગયા। બગડાણા પહોંચતા જ આ જો મંદિર એક ચાલો મંદિરના દર્શન કરાવો પહેલા આપણે ટેમ્પો મેકતા આવીએ। જો આ ભાઈને અહીંયા મસ્તી રૂજે છે, લ્યો કરી લ્યો વાત। અને આપણે થોડાક નાખી લીધા સીન સપાટા અને આને જો અહીં ગલુડિયું મળી ગયું। આ કેવું મસ્ત ક્યુટ ગલુડું છે। તો આ ગલુડું બીજું પણ આવી ગયું, જો અહીંયા તમે ખાલી ગલુડું। અને પછી આપણે આવી ગયા રસોડે। તો રસોડે મોટી વાત તો એ છે કે બધું જ અહીંયા ચૂલે બને છે અને અહીંયા આપણે કર્યા કપડાં મેસિંગ બધા સાથે અને અહીંયા પાછા સીન સપાટા થોડાક નાખી લીધા। અને પછી જો આ મંદિરનું વ્યૂ છે। તમને હવે મંદિરનું વ્યૂ હું તમને પૂરો મંદિર આખું મંદિર દેખાડીશ, તો બન્યા રહો આગળ વિડીયોમાં। તો કેમ છો બધા મિત્રો? તો આશા કરું છું તમે બધા મજામાં જશો ને જય બાપા સીતારામ બધાને। તો આપણે આવી ગયા છે અત્યારે બગડાણા પહોંચી ગયા છે અને નાસ્તો કરી લીધો છે। આ જો પાછળનો ગેટ છે અને આ બગડાણાનું મંદિર। તો ચાલો હું તમને મંદિરનો પૂરો વ્યૂ દેખાડું છું હવે। તો પહેલાં આપણે બાપા સીતારામના દર્શન કરી લઈએ। તો અહીંયા રહ્યા બાપા સીતારામ। તો આ પહેલી એક છબી છે મોટી અને હજી એક પાછળ ઉપર છે, હું તમને ચાલો આગળ દેખાડું છું। પહેલાં તમે આ મંદિર જોઈ લો, અહીંથી દેવ જો મંદિરની નીચે છે અને હવે આપણે આવી ગયા છે આ બીજી છબી। તો બધા કહે છે કે આ મંદિરની પાછળ જે વડલો છે ને તે વડલામાં આપણને સાક્ષાત બાપા સીતારામના દર્શન થાય છે। તો જો તમે પણ તમને દેખાય છે મને પણ કોમેન્ટમાં કહેજો જરૂરથી। બોલો બાપા સીતારામ। અહીંયાથી તો તમને મૂર્તિ નહીં દેખાય બાપા સીતારામની અને અંદર ફોન લઈ જવાનું અલાઉડ નથી, એટલે આપણે મળીએ થોડી વાર પછી ઉપર જ। આપણી પાસે આ રામ ભગવાનની મૂર્તિ છે જે બીજા માળે આવેલી છે। એકવાર તો મુલાકાત લેજો જ। હનુમાન દાદાની મૂર્તિ છે અને સામેની સાઈડ ગણપતિ દાદા પણ બિરાજમાન છે। આ બીજો માળ છે અને ઉપર પણ જોયો તમે મંદિરનો તો ટૂર કરાવી દીધો। તો હવે ભોજનાલય તરફ તમને લઈ જઈએ। તો ચાલો આપણે ભોજનાલય તરફ જઈએ। તો અહીંથી આપણે નીચે ઉતરતા જ જે ડાબી સાઈડ જઈએ ને તે બાજુ તો જો અહીંયા બધા ડાઇનિંગ ટેબલ ઉપર જમવા બેઠા છે ને હા આપણે હાલો હું તમને હવે જમવાનું દેખાડી દઉં। પહેલાં તો જમવાનું શું શું છે। તો આમાં છે આપણે પહેલાં તો દાળ, પછી બીજામાં પણ દાળ છે, બંનેમાં દાળ છે અને ત્રીજામાં રોટલી, તો સામેની સાઈડ છાશ છે, પછી ભાત, ગાંઠિયા, લાડવા અને અહીંયા જો આ સ્વયંસેવકો છે બધા તે વેચે છે। આમાં દાળ, છાશ બે જણાની જોડી હોય છે અને અહીંયા જો આ ડાઇનિંગ ટેબલ આવી રીતે બેઠી છે જમવા। આ લાડવા, કઢી બધી વસ્તુ જમવાની। અને અહીંયા આવો તો એકદમ પ્રસાદી તો લઈને જાજો જ તમે જરૂર। ચાલો તો હવે આપણે પણ જમી લઈએ ને હાલો તમે પણ પ્રસાદી લેવા બાપાની। બોલો બાપા સીતારામ। હવે આપણે ચાલ્યા ગયા પ્રસાદી લઈ અને ઘર તરફ। તો ચાલો હવે અહીંયા આપણે પહેલાં તો નાસ્તો કરી લઈએ।